સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે ચા સાથે ખાવાની સરસ મજાની ટેસ્ટી એવી મોગર દાળની પૂરી। જેના માટે મેં મોગર દાળને 5 કલાક માટે પાણીમાં પલાળવા દીધી હતી। હવે તે સરસ મજાની પોચી થઈ ગઈ છે। હવે આ મોગર દાળને 2 થી 3 પાણીમાં આપણે સાફ કરી લીધી છે। પાણી કાઢી લીધું અને તેને હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। દાળ ક્રશ થઈ ગઈ છે। આ રીતે તેને આપણે મોટા વાસણમાં કાઢી લઈશું। તેમાં આપણે નાખ્યો છે 1 વાટકી સૂજી અને 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। પછી આપણે તેમાં નાખ્યો છે અજમો, જેનો ટેસ્ટ સરસ આવે છે। તેમાં આ રીતે આપણે મસાલા નાખવાના છે, જેમાં તલ છે, ધાણા જીરું પાવડર, મેગી મસાલા, મરી પાવડર, મીઠું, આ બધું તેમાં ઉમેરીને સારી એવી રીતે મિક્સ કરી લેવાનું છે। ધીમે ધીમે આ રીતે મિક્સ થતું જશે અને લોટ પણ બંધાતો જશે। આ રીતે સરસ લોટ બંધાઈ જાય પછી તેમાં આપણે 2 થી 3 ચમચી ઘી નાખી અને તેને સરસ રીતે ચીકવી દેવાનો, એટલે કે સરસ રીતે મસળી લેવાનો છે। આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે પ્યુરી તૈયાર કરવાની છે, જેમાં આપણે ઘી લીધું છે અને ઘઉંનો લોટ નાખ્યો છે થોડો। આ રીતે લિક્વિડ બનાવી દેવાનું છે। હવે આપણે લોટમાંથી સરસ મજાના લુવા તૈયાર કરી દીધા છે। એ લુવાને લોટમાં નાખીને પછી આ રીતે રોટલીની જેમ વણીને તૈયાર કરી દેવાનું। રોટલી આખી વણાઈ જાય પછી જે આપણે પ્યુરી બનાવી હતી તે ચમચી વડે તેના પર લગાવી દેવાની છે। આ રીતે પૂરી બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને સારી એવી પૂરી તૈયાર થાય છે। હવે આપણે તે રોટલીને આ રીતે રોલ બનાવી દઈશું। આખો રોલ થઈ જાય પછી તેને આ રીતે કટ કરી લેવાનું છે નાના નાના પીસમાં। હવે જે આપણે આ જે કટ કરેલા પીસ છે તેની ઉપર આપણે આ રીતે ફરીથી વણી લેવાના છે। આ રીતે બધા જ કટ કરેલા પીસ આપણે વણીને તૈયાર કરી દીધા છે। ત્યાં સુધી તેલ આપણે કડાઈમાં ગરમ કરી દીધું હતું। હવે તેમાં આપણે જે પૂરી તૈયાર કરી છે તો વણીને તે ઉમેરીશું। આ પૂરીને ધીમા સ્ટવ પર ધીમી આંચ પર આપણે તૈયાર થવા દેવાની છે। હળવો બ્રાઉન કલર થાય ત્યાં સુધી પૂરીને કૂક કરવાની છે। આ પૂરી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી થાય છે। આ
આપણી પૂરી તરીને તૈયાર થઈ ગઈ છે. તેને હવે આપણે બહાર કાઢી લઈશું. તો તૈયાર છે આપણી મગની મોગર દાળની ક્રિસ્પી એવી પૂરી.